સેજ કેમેરો પાછળ રાખો પડે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની અંદર બે લૂંટના બનાવ છેલ્લા 5 દિવસની અંદર બનેલ છે, જેની અંદર બંને વૃદ્ધાઓને કાનની બુટી લૂંટી લીધેલાની હકીકત છે, જેમાં ફરિયાદી જસવંતીબેન મોહનભાઈ ગડારા તેમજ રંભાબેન પરબતભાઈ ચોટલિયા તેમના બંનેના મળી કુલ 16 ગ્રામ ના બે કાનની બુટીઓ લૂંટી લીધેલની હકીકત ધ્યાને આવતા રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ દ્વારા એસપી શ્રી રવિ સૈની સાહેબને આ બાબતે ઘટતું કરવા માટે સૂચના કરતા એસપી જામનગર દ્વારા એલસીબીની ટીમ દ્વારા જરૂરી માર્ગદર્શન આપી અને આ બાબતે શોધખોળ કરવાની હકીકત કરતા તેમાં પોલીસ દ્વારા અંગત સોર્સ ઊભા કરી અને તેમજ ટેકનિકલ સોર્સની મદદથી આજુબાજુના વિસ્તારોને સર્ચ કરી અને માહિતી મેળવતા પોલીસ દ્વારા એલસીબી પોલીસ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીઓની વિગત જોતા એક છે સિકંદર મુરાદભાઈ સોઢા, 2 અલ્પેશભાઈ દાનાભાઈ કાનાણી અને 3 હુસેનાબેન અશોકભાઈ દાનાભાઈ કટારિયા. આ 3 જણની ધરપકડ કરવામાં આવે છે. ફરિયાદીની વિગત મુજબ 4 ઈસમો હતા, જેમાં આ 3ની ધરપકડ કરતા એક ચોથો સગીર વયનો હોવાની હકીકત પણ જાણવા મળેલ છે. આ 3 આરોપીની ધરપકડ બાદ એની પૂછપરછ દરમિયાન તેમની પાસેથી સોનાની બુટી નંગ 2 જોડ 2 નંગ 4 એમ 16 ગ્રામની કુલ ₹76,000 રિકવર કરવામાં આવેલ છે. સાથે સાથે તેમની પાસેથી રોકડા ₹7,000 પણ રિકવર કરવામાં આવેલ છે. આ લોકોની એમો જોતા આજુબાજુના વિસ્તારમાં રેકી કરી અને રાત્રિના સમયે ઉંમરલાયક લોકોને ટાર્ગેટ બનાવી અને તેમના ઘરે જઈ રાતના 1 થી 4 ની વચ્ચે જઈ અને લૂંટ ચલાવવાની હકીકત ધ્યાને આવેલ છે. આ લોકોનો પૂર્વ ઇતિહાસ જોતા કોઈ પણ હાલ સુધી તાત્કાલિક પકડેલ હોય અને પૂર્વ ઇતિહાસ ચકાસવાનું ચાલુ છે. તેમ છતાં આ આરોપીઓ દ્વારા આ 2 ગુનાઓ ઉપરાંત પણ કોઈ ગુનાઓ કરેલ છે કેમ તે બાબતે હાલ પોલીસ તપાસ કરી રહેલ છે.